એક દેશના રાષ્ટ્રપતિ જેને મનાવવા માટે દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષો કહે છે કે એમની સાથે અમારી ખૂબ સારી મિત્રતા છે. ભારતના પ્રધાનમંત્રી જઈને કહે છે કે મેક અમેરિકા ગ્રેટ અગેન, એની સાથે મેક ઇન્ડિયા ગ્રેટ અગેન. મેઘા પ્લસ મીઘા બનીને મેગા એલાયન્સ બનશે. અને એ દેશના રાષ્ટ્રપતિ તો પબ્લિકની વચ્ચે ખુલ્લેઆમ એવું કહે છે, અસંસદીય ભાષાનો ઉપયોગ કરે છે અને પછી કહે છે કે નેતાઓ તો મારી પાછળ આમ લાઇનમાં ઊભા રહે છે કે પ્લીઝ અમારી સાથે ડીલ કરી દો ને. નમસ્કાર, દુનિયાના એ સમાચાર વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશ અને રાજ્યની રાજનીતિ વિશે વાત કરતા પહેલા અમેરિકાએ લીધેલા એક એવા નિર્ણયની વાત કરીએ જે ડોનાલ્ડ ટ્રમ્પનો ખૂબ વિચારીને અમેરિકન શેર માર્કેટ માટે લીધેલો નિર્ણય લાગ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલા વ્હાઇટ હાઉસમાંથી એક ન્યૂઝ આવ્યા. દુનિયાભરમાં માર્કેટ જ્યારે ક્રેશ થયા, ચારેય બાજુ આમ તબાહી મચેલી દેખાતી હતી. એવું લાગતું હતું કે વિશ્વ મંદી તરફ જઈ રહ્યું છે કે શું. ચાઇનાએ જે રીતે રિટાલિએટ કર્યું, પ્રતિકાર કર્યો અમેરિકાનો, એ જોતા એવું લાગ્યું કે આ ટ્રેડ વોર થશે તો પછી દુનિયા મંદીની કગાર પર આવીને ઊભી રહી જશે. દુનિયાભરની બેન્કોએ, દુનિયાભરના અર્થશાસ્ત્રીઓએ, નિષ્ણાંતોએ એક ચિંતા વ્યક્ત કરી અમેરિકાની પોલિસી પર, અમેરિકા જે પ્રકારે નિર્ણય કરે છે એના પર. અને અચાનક જ સમાચાર આવ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પ 90 દિવસ માટે પોઝ લગાવશે કે ભાઈ હમણાં 90 દિવસ માટે ઉભા રહો, પછી ટેરિફ પર વિચારીશું. માત્ર 24-25 મિનિટમાં આ સમાચાર આવે છે. અમેરિકન માર્કેટ પર એની પોઝિટિવ અસર જોવા મળે છે. અચાનક જ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આવે છે, ટ્વીટ કરે છે અને કહે છે કે તમારે અમેરિકાના લોકોએ નબળા બનવાની જરૂર નથી. અમેરિકન્સ નબળા છે જ નહીં, આપણે લડી લેવાનું છે ને આપણે આ જ કરવાનું છે. માર્કેટ પર એની અસર દેખાય, દુનિયાભરના શેર્સમાં બધી ઉથલપાથલ સર્જાય. ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં સુધી શેર ધારકોને, અમેરિકન શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા લોકોને કહે કે તમારે આ પ્રકારના શેર્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને પછી એના થોડા જ સમય પછી ફરી એકવાર જે સમાચારને એમણે નકાર્યા હતા, જે વાતની એમણે ના પાડી હતી કે 90 દિવસનું પોઝ તો એ લેવાના જ નથી ને અમે વિચારતા જ નથી ને અમે નબળા છીએ જ નહીં ને અમારે લડી જ લેવાનું છે, એ જાહેરાત કરે છે કે હવે એ દેશો જેમની સાથે ટેરિફ પર ઘર્ષણ ચાલી રહ્યું છે 90 દિવસ માટેનો પોઝ લેશે. 90 દિવસ માટે ટેરિફના નિર્ણયને અમેરિકાની સરકારે પડતો મૂક્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિએ આ ઘોષણા કરી છે અને એમની આ ઘોષણા પછી અમેરિકન માર્કેટ પર એની અદ્ભુત અસર જોવા મળી. સ્વાભાવિક છે કે બાકીના દેશો પર પણ સારી અસર જોવા મળશે. ભારતીય શેર માર્કેટમાં આજે રજા છે, કાલે ખુલશે ત્યારે કેવું ખુલશે ખબર નથી, પણ બાકીની જે પેટર્ન છે એ જોતા ભારતીય શેર માર્કેટ કદાચ શરૂઆતના સમયમાં ભારતીય શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા માણસોને બહુ નિરાશ નહીં કરે. પણ પ્રશ્ન એ થાય કે એના તો પછી એમણે ચાઇના સાથે લડવાનો નિર્ણય શું કામ કર્યો? તેનું કારણ ચાઇનાએ પ્રતિકાર કરવાનું નક્કી કર્યું. ચાઇનાએ કહ્યું કે તમે અમારા પર ટેરિફ લગાડો, અમે તમારા પર લગાડીશું. ચીને કહ્યું કે ભાઈ અમે તમારા પર રિટાલિએટ કરીને ભાઈ 80% અને 85% મમ ટેક્સ વધારતા જ ગયા. ચાઇના પર અમેરિકા એની ગુડ્સ પર 125% ટેક્સ લગાવવાનું છે, જે ઓલરેડી 104% લગાવી દીધો હતો. હવે 125% ટેક્સ લગાવતાની સાથે ચાઇનીઝ પ્રોડક્ટનું અમેરિકામાં શું ભવિષ્ય એ ખબર નથી. અને એમાં ચાઇનીઝ પ્રોડક્ટમાં અમેરિકન કંપનીનો એ બધો જ માલ આવે છે જે ચાઇનામાં બને છે અને ચાઇનામાંથી ખાસો એવો અમેરિકન માર્કેટમાં ઠલવાઈ ચૂક્યો છે. ડિમાન્ડ સપ્લાય રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેવી રીતે મેનેજ કરી શકશે એ ખબર નથી. એ અમેરિકાને તો કદાચ ગરતામાં જતા બચાવી લેશે. એ ઘણા બધા એવા નિર્ણયો કરી રહ્યા છે જે પાછલી સરકાર કરતાં એકદમ ઉલટા છે. એટલે જો બાઇડનની સરકારે અહીંયા 0 ડિગ્રી પર કામ કરી રહી છે તો 180 ડિગ્રી પર કામ કરતા તમને ડોનાલ્ડ ટ્રમ્પ દેખાશે. ત્યાં સુધી કે એમણે કહ્યું કે ભાઈ અમે તો તાલિબાનીઓના હાથમાંથી પણ અફઘાનિસ્તાન લઈ લઈશું. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાની સરકાર હટાવવાનો નિર્ણય કર્યો. એ આ દેશો માટે બનેલી ખૂબ મોટી ઘટનામાંથી એક ઘટના હતી. એક એવી ઘટના કે જેણે કેટલાય મહિનાઓ સુધી સમાચારમાં મુખ્ય સ્થાન પ્રાપ્ત કર્યું. એ ઘટનાને પણ રિવર્સ કરવા માંગતા ડોનાલ્ડ ટ્રમ્પ બીજા દેશના રાષ્ટ્રાધ્યક્ષો માટે કેવી રીતે વાત કરે છે? શું ખરેખર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પની દોસ્તી છે? શું ખરેખર ઇટલીના મેલોની સાથે એમના ખૂબ સારા સંબંધો છે? શું ખરેખર યુરોપિયન યુનિયનના કન્ટ્રીઝની સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખૂબ સારા સંબંધો છે? વ્યક્તિગત ધોરણે કદાચ હોઈ શકે, બાકી પબ્લિકલી જાહેરમાં જે બોલે છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમાંથી ઘણા બધા શબ્દો એવા છે કે જે મારે તમને મ્યુટ કરીને સંભળાવવા પડશે. એ જે બોલ્યા એ જોતા એમનું એવું કહેવું છે કે ભાઈ મારી પાછળ તો આમ લાઈન લગાવે છે આ દેશના નેતાઓ કે પ્લીઝ ડીલ કરી દો, તમે પ્લીઝ ડીલ કરી દો. અને આવું બોલ્યાના થોડા કલાક પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ નિર્ણય પણ પોતાનો બદલે છે. અને એટલે જ એમના માટે કદાચ આ માર્કેટ ક્રેશ કરો, ક્રેશ થયેલા માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરો,
પછી નિર્ણય બદલો, માર્કેટ ઉપર આવે, થોડા જ કલાકોમાં જેણે 100 રૂપિયા રોક્યા હોય એના થોડા જ કલાકોમાં 1000 રૂપિયા થાય ને આપણે પૈસા બહાર કાઢી દઈએ. અમેરિકન્સ માટે કે અમેરિકાના ઉદ્યોગપતિઓ માટે કદાચ આ શેર માર્કેટની એક ગેમ હોઈ શકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ ગેમનો એક હિસ્સો હોઈ શકે, પણ એ સિવાયના એશિયન માર્કેટ, એ સિવાયના દુનિયાભરના બજાર એ પ્રતિક્રિયા કેવી આપે છે અને આ લાંબા ગાળે કેવી અસરો કરે છે, કેમ કે આ માત્ર શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા થોડા માણસોનો સવાલ નથી, આ અનેક દેશોના અર્થતંત્રનો સવાલ છે. ભારત ખૂબ શક્તિશાળી અને સક્ષમ દેશ છે પોતાના કન્ઝપ્શન બાબતે. આપણે જેટલું ઉત્પાદ કરીએ છીએ એટલું આપણે ત્યાં ખપત પણ થઈ જાય છે અને એટલે જ આપણા દેશની અનેક કંપની માટે કદાચ અમેરિકા એ બહુ જ મોટી સમસ્યા નથી, પણ યુરોપિયન યુનિયનના દેશો કે પછી કેનેડા જેવા દેશ કે જે લોકોના બાયલેટરલ ટ્રેડ સંબંધો ખાસા વધારે મહત્વના છે, એ દેશો માટે ચોક્કસથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અનેક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. સાંભળીએ યુએસએના રાષ્ટ્રપતિને બીપ બીપ સાથે, કેમ કે એ એવું બોલી રહ્યા છે જે કોઈ પણ જગ્યાએ સંભળાવાય એવું નથી. Our country, and don't let some of these politicians go around saying, because I'm telling you, these countries are calling us up, kissing. They are dying to make a deal. Please, sir, make a deal. I'll do anything, sir. And then I'll see some rebel Republican, some guy that wants to grandstand, say, I think that Congress should take over negotiations. Let me tell you, you don't negotiate like I negotiate. જો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે બોલી રહ્યા છે અમેરિકા માટે ખૂબ સામાન્ય ભાષા કે બોલચાલની ભાષાનો એક હિસ્સો હોઈ શકે છે. ગુજરાતની વાત કરીએ, દેશની રાજનીતિ અને ગુજરાતની રાજનીતિ બંનેને સાંકળીને સમજવા માંગીએ તો અધિવેશન પૂરું થયું કોંગ્રેસનું. CR પાટીલે પ્રતિક્રિયા આપી અને ખૂબ સ્વાભાવિક હતું કે કોંગ્રેસના ભાગે એ પ્રશ્ન આવવાનો છે કે તમે છેક 1961માં ભાવનગરમાં અધિવેશન કર્યું હતું, આટલા વર્ષો સુધી સરદાર પટેલને કોઈ એટલું મહત્તા કે મહત્વ તમે આપ્યું નથી અને એના પછી તમને અચાનક જ તમારો પટેલ પ્રેમ ઉભરાય છે, તો એનાથી શું ફરક પડશે પોલિટિક્સમાં? જે બોલીને ગયા, જે સ્પીચમાં, રાહુલ ગાંધીની સ્પીચમાં કોઈ જ નવીનતા નહોતી, એમણે અહીંયા પણ એ જ વાત કરી જે કરતા આવ્યા છે, એ જે કરી રહ્યા છે એ અને પાર્ટીનું વર્તન, એ બંનેમાં સામ્યતાઓ કોઈ જગ્યાએ નથી દેખાતી. એક પત્રકારે હમણાં જ ટ્વિટર પર લખ્યું છે કે કર્ણાટકમાં જ્યારે મુખ્યમંત્રી બદલવાની વાત આવે છે, કર્ણાટકનું ઉદાહરણ આપીને રાહુલ ગાંધી અહીંયા એવું બોલે છે કે અમે સર્વે કરાવ્યો કે 90% ઓબીસી, એસસી અને એસટી છે અને માઇનોરિટીઝ છે, તો પછી 10% જે લોકો છે એ તો તમારી સરકારનો હિસ્સો છે. રેડ્ડી તો છે જ નહીં ત્યાં કર્ણાટકમાં અને તોય તમારી સરકારનો એ મહત્વનો હિસ્સો છે. આવી રીતે ઘણા બધા પ્રશ્નો છે એ એમની સામે થઈ રહ્યા છે, કેમ કે તમે બોલી કંઈક અલગ રહ્યા છો, પણ તમારી સરકારમાં, તમારા સંગઠનમાં, તમારા મુખ્ય ચહેરાઓમાં તમે પોતે, રાહુલ ગાંધી પોતે પણ તો એ સવર્ણનો ચહેરો છે. જો દરેક વાતમાં એ જ્યારે જાતિ જુએ છે તો જાતિ તો એમની પણ જોવાશે. એ પણ તો જ્યારે ઈચ્છા થાય ત્યારે જનોઈ પહેરીને જાય છે, એમને પણ ઈચ્છા થાય ત્યારે મંદિરોમાં જાય છે. ખૂબ બધા પ્રશ્નોની વચ્ચે રાહુલ ગાંધી એ પ્રશ્ન કે એ આસપાસ કે પોલિટિક્સમાંથી બહાર આવીને ઓબીસી, એસસી અને એસટીના પોલિટિક્સને ગુજરાતમાં લાગુ કરીને ગુજરાતમાં જાતિગત રાજનીતિમાં કેટલા સફળ થઈ શકે છે કે કેમ એ પ્રશ્ન છે. પણ એક જે ફરક દેખાયો, ભારતીય જનતા પાર્ટીનું સક્રિય કાર્યકર્તા સંમેલન ચાલે છે. CR પાટીલ એવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે જેમના ભાગે એ શ્રેય આવ્યું છે કે એમણે સૌથી વધારે બેઠકો ગુજરાતમાં મેળવીને બતાવી છે અને આને ન ભૂતોના ભવિષ્યની જેમ એટલા માટે જોવાય છે કેમ કે 162 કરતાંય જો વધારે બેઠકો આવે તો એ કેવું ભવિષ્ય હશે ગુજરાતનું. અને એટલે જ ન ભૂતોના ભવિષ્યની જેમ આ ઘટનાને જોઈએ. એમની દરેક સભામાં, દરેક સંમેલનમાં એ કાર્યકર્તાઓને એક શપથ લેવડાવે છે. એ કહે છે કે હું ભાજપનો નેતા છું અને મારો જન્મ જ જીતવા માટે થયો છે. એક સાથે અનેક માણસો એક સાથે બોલીને પ્રતિજ્ઞાની જેમ એ વાતનું પુનરાવર્તન કરતા હોય ત્યારે એ ઉર્જા કેટલી મોટી બને, એ આત્મવિશ્વાસ કેટલો મોટો બની શકે. કોંગ્રેસમાં એક પછી એક નેતાઓએ બધાને બોલવાના ચાન્સ આપ્યા, જેની ચિઠ્ઠી, જેનો વારો આવ્યો બધા ત્યાં આવ્યા, બધાએ સ્ટેજ પર પોતાનું ભાષણ આપ્યું, એમણે માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ છતાંય જીતવા માટેનું જનૂન કેમ ન ઊભું કરી શકાયું. વાઇબ સરસ મજાની દેખાઈ, ઇવેન્ટ સરસ મજાની થઈ, આયોજન સરસ રીતે થયું, વ્યવસ્થા સરસ હતી. જે હોસ્ટ કરી રહ્યા હતા એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને જ પોસ્ટર્સમાંથી મોટે ભાગે ગાયબ કરી દેવામાં આવ્યા. જેને પોસ્ટર બોયની જેમ વારંવાર રજૂ કરવામાં આવે છે, એ જિગ્નેશ મેવાણીનું એક પણ પોસ્ટર ક્યાંય ન દેખાયું. એ ચહેરાઓ કે જે લડાયક નેતાઓની જેમ વારંવાર કોંગ્રેસ રજૂ કરે છે એ ન દેખાયા. ભરતસિંહ સોલંકી કે એમના સમર્થકોની આજુબાજુ પોસ્ટર તો એમને નામ જ રહ્યા, મોટા ભાગે ઇવેન્ટ પણ ખાસી બધી એમને નામ રહી. પણ એમાં છેલ્લે ઓર કશું, જે પહેલી કતારમાં નેતાઓ દેખાતા હતા એમની તો ઉંમર થઈ ગઈ છે. 82 વર્ષના મલ્લિકાર્જુન ખડગે લડતા શીખવાડશે કોંગ્રેસને.
82 વર્ષના અંબિકા સોનીની પાસેથી ગુજરાતની કોંગ્રેસની મહિલાઓ છે એ કોઈ માર્ગદર્શન મેળવશે? પહેલી કતારના નેતાઓ માર્ગદર્શક મંડળમાં કદાચ હોત જો એ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો હોત, પણ એ ભાજપનો હિસ્સો નથી. આ કોંગ્રેસ છે. કોંગ્રેસ સત્તાનું વિકેન્દ્રીકરણ ઈચ્છે છે, હસ્તાંતરણ સારી રીતે નથી કરી શકતી. જ્યારે તમે સત્તા એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડતા જ નથી, તમારી સત્તાનું હસ્તાંતરણ સરળતાથી થઈ જ નથી શકતું, તો એ વિકેન્દ્રીકરણ કેવી રીતે થશે? એક નેતા બીજા નેતાને સત્તા નથી આપતો, એ નેતા એ જિલ્લા અધ્યક્ષોને સત્તા આપશે એવી અપેક્ષા કોંગ્રેસ રાખે, એ અપેક્ષા જ બહુ જ મોટી વાત છે. જો કે કોંગ્રેસ પોતાની સમસ્યાઓને સમજતી થઈ છે, એ શરૂઆત છે. તમને પહેલા સમસ્યા સમજાવવી જોઈએ. તમને સમસ્યા સમજાય તો તમે એના સમાધાન તરફ જશો, અને એટલે જ કોંગ્રેસના પ્રયત્નો દેખાઈ રહ્યા છે. પ્રયત્નો પરિપૂર્ણ કરવાના છે એમણે ભારતીય જનતા પાર્ટીની સામે. એ ભારતીય જનતા પાર્ટી જે એક બાજુ બહુ જ મોટું ડેસ્ટિનેશન વેડિંગ ચાલી રહ્યું હતું, ત્યારે એક ગામમાં અને વિધાનસભાઓમાં જઈને સત્યનારાયણની કથા કરી રહી હતી, મતલબ કે સક્રિય કાર્યકર્તાઓના સંમેલન કરી રહી હતી. આ ફરક કેવી રીતે ઉભરીને આવશે? સી.આર. પાટીલે શું કહ્યું કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર, સરદાર પટેલ પર? સાંભળીએ એમને. 95% લોકો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે આવે છે, અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી, મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો, પુષ્પાંજલિ આપી હોય એવો એક માયનો લાલ બતાવો કે જ્યાં ત્યાં ગયો હોય. આપણે આજે એમ કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ગમે ત્યાં ઉપર રાખો તો એ જીતી જાય. કોંગ્રેસ જે કહેતો કે લાઇટનો થાંભલો એનો ઘમંડ હતો કે અમારો લાઇટનો થાંભલો ઉભો રહે તો પણ જીતી જાય, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જીતી જાય એવું ભારતીય જનતા પાર્ટી એટલા માટે કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકો સાથે, મતદાતાઓ સાથે જોડાયેલો છે. વાત અતિશય સત્તા સાથે સરકારમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની પણ કરીએ. ભૂપેન્દ્ર દાદાની સરકાર ઓપરેશન ગંગાજળ ચલાવે છે. કોઈ પણ અધિકારી એવું લાગે છે કે અતિ કરી રહ્યા છે, વારંવાર ફરિયાદો આવે છે, પાણીચું પકડાવી દો, ટર્મિનેટ કરી નાખો, આપણે સસ્પેન્ડ કરવા જ નથી, સેવા તમારી જોઈતી જ નથી, ખૂબ આભાર, તમે બહુ જ સેવા આપી, એમ કરીને અનેક અધિકારીઓને, અનેક સિનિયર અધિકારીઓ સાઇડલાઇન થયા. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આઈએએસની અમુક એવી ટ્રાન્સફર થઈ જેમની ખૂબ ફરિયાદો સામે આવતી, જે તે શહેરમાં કે જિલ્લાઓમાં ફરજ બજાવતા કેટલાય આઈએએસ અધિકારીઓ, કેટલાક આઈપીએસ અધિકારીઓ કે વર્ષો સુધી જેમનો પોલીસ બેડામાં ખૂબ રૂવાબ રહ્યો, એ બધાને સાઇડલાઇન કરવાના, કાં તો ખૂબ વહેલા એમને રિટાયર કરવાના અનેક શ્રેય એમના નામે લખાયા. પણ એટલા પ્રશ્નો એમની સામે આવ્યા. જે ઓપરેશન ગંગાજળ સીએમ એવું વિચારીને ચલાવે કે આપણે સિસ્ટમને શુદ્ધ કરીશું, એ જ ઓપરેશન ગંગાજળને નામે એ જ સચિવાલયમાં બેઠેલો ક્લાસ 1 અધિકારી લાંચ માગે કે ઓપરેશન ગંગાજળથી પાણીચું પકડાઈ દઈશું, એના કરતાં એક કામ કરો, 30 લાખ રૂપિયા આપો ને વહીવટ કરી નાખીએ આપણે. વહીવટ જો કે ન થયો, કેમ કે કોઈક વ્યક્તિ તો છે જેણે ફરિયાદ કરવાની હિંમત બતાવી, અને જે વ્યક્તિ પાસે 30 લાખ રૂપિયાની લાંચ માંગાઈ હતી એ વ્યક્તિ એસીબીમાં ફરિયાદ કરી. એન્ટી કરપ્શન બ્યુરોને પણ ખાસા વર્ષો લાગી ગયા સચિવાલયનું એડ્રેસ શોધતા, કેમ કે એન્ટી કરપ્શન બ્યુરોની નજરે જોઈએ તો સચિવાલય એ આ રાજ્યનું સૌથી પવિત્ર સ્થળ છે. જેટલા પણ એટલે એક કેસ લગભગ પાવીજેતપુરમાંથી સામે આવ્યો હતો, આ જ પ્રકારનો એક કેસ મહીસાગરમાંથી પણ હમણાં સામે આવ્યો. રાજ્યના અનેક ખૂણામાંથી આ પ્રકારની પ્રેસ નોટ સામે આવે કે જેમાં એસીબી પેલા જે વીસીઈ હોય, કામ કરતા કમ્પ્યુટર ઓપરેટર, ગામડામાં જઈને જેમને સરકારના ધારાધોરણ કે નીતિ નિયમો પ્રમાણે 18,000નો પગાર જ એમને નથી મળતો, જે ઓલરેડી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, જે પોતાનું ઘર કેવી રીતે ચલાવશે એ સમસ્યા છે, એ લોકોને પાવીજેતપુરમાં એસીબીએ એક કેસ કર્યો હતો કે 20 રૂપિયાની લાંચ લેતા વીસીઈને ઝડપ્યો. હમણાં એ કેસ એમણે કર્યો કે 100 કે 200 રૂપિયાની લાંચ લેતા વીસીઈને ઝડપ્યો. અને એટલે જ અભિનંદન, ભ્રષ્ટાચાર હોય છે. એ 20 રૂપિયાનો હોય, 200 રૂપિયાનો હોય, 2 લાખનો, 20 લાખનો કે 20 કરોડનો કે ગમે તેટલાનો, પણ 200 કરોડના કે 20 કરોડના એસીબી ઝડપી નથી શકી. 20 રૂપિયા આપતી વખતે નાગરિક પ્રતિકાર કરે છે અને એસીબીમાં ફોન કરે છે, એ નાગરિકની મહાનતા છે અને એસીબીની એ મહાનતા છે કે જઈને પકડે છે વીસીઈને. પણ બહુ જ બધું કમાતા માણસો પણ પોતાનું પેટ ભરતા જાય છે, અને તમે પ્રામાણિકતાની અપેક્ષા એ માણસ પાસે રાખી રહ્યા છો જેને ખાવાના ઠેકાણા નથી, જેણે બાળકોની ફીસ ભરવાની છે, જેના માથા પર એટલી બધી જવાબદારી છે કુટુંબના પોષણની. તમે એની પાસે અપેક્ષા રાખો છો કે ગાંધીજીનો સીધી લીટીનો વારસદાર બને. એ 20 રૂપિયા પણ ન જ લેવો જોઈએ, ભલે એને ખર્ચો એ ન પોસાતો હોય. આપણે એવી અપેક્ષા રાખીએ છીએ એમની પાસેથી કે નક્ષિત પ્રામાણિકતા હોવી જોઈએ બધા જ કર્મચારીઓમાં, પણ એ જ અપેક્ષા જેવી આઈએએસ કે આઈપીએસ સુધી પહોંચે તરત જ ઠપ થઈ જાય છે. આપણે એવું માનીએ છીએ કે ભાઈ આઈએસ આઈપીએસ છે એટલું તો લે ને.
એટલે આ જે અલગ ને બેવડા માપદંડો છે એ કદાચ એસીબીએ પણ ખાસા સમય સુધી એ ચશ્મા પહેરેલા છે. એટલે ફાઇનલી એમને એક તો એક પણ એડ્રેસ મળ્યું છે. દેરાએ દુરસ્તાએની જેમ આખી ઘટનાને જોઈએ અને ખૂબ બધા પ્રશ્નો છૂટી રહ્યા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જેમના માટે તો તમે જિલ્લાના કોઈ પણ નાના છોકરાને જઈને પણ પૂછો કે તમારા એસપી જોડે કેટલા પૈસા હશે કે કેટલા રૂપિયા હશે, તો એવું કહેશે કે ભાઈ મહિનાના 30 થી 50 લાખ તો છે જ એમની પાસે, કમાણી છે જ એમની. આ પ્રકારે કોમન વાક્યો જ્યારે બોલાતા હોય એ એન્ટી કરપ્શન બ્યુરો સુધી નથી પહોંચતા. મોટા ભાગે આપવાવાળાને વાંધો નથી હોતો, લેવાવાળાને વાંધો નથી હોતો, એટલે કોઈ વિશેષ એની ચર્ચા થતી નથી. ક્લાસ 1 સુધી પહોંચી છે. 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. દિનેશ પરમાર અધિક સચિવનું નામ છે, સચિવાલયમાં લાંચ લેતા ઝડપાયા છે. આખો ઘટનાક્રમ બહુ રસપ્રદ છે, કેમ કે કરપ્શન હટાવવા માટે સરકાર એક પ્રકારે ઓપરેશન ગંગાજળ ચલાવે અને એ ઓપરેશન ગંગાજળની બીક બતાવીને સચિવાલયમાં બેસેલો માણસ તોડ કરવાનો પ્રયત્ન કરે. એસીબીએ શું પોતાની પ્રતિક્રિયામાં અને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, સાંભળીએ એમને. ફરિયાદી વિરુદ્ધ પ્રાથમિક તપાસ ચાલતી હતી, જે તપાસ આખર નિર્ણય માટે આ કામના જે આરોપી છે દિનેશ પરમાર, કે જે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બજાવે છે, તેઓના પાસે નિર્ણય અર્થે આવેલી. તો તેઓએ આ નિર્ણય કરતા પૂર્વે આ કામના જે અત્યારે પકડાયેલ આરોપી છે ડૉક્ટર ગિરીશ પરમાર, કે જે અગાઉ અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન તરીકે હતા અને એકાદ વર્ષ પૂર્વે નિવૃત્ત થયેલા છે, તેઓને સાથે રાખી અને વાત કરેલી કે જો તમે મને રૂપિયા 30 લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રૂખસદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ. એવું નક્કી થયેલું કે 15 લાખ રૂપિયા અત્યારે નિર્ણય પૂર્વે આપીશું અને 15 લાખ રૂપિયા નિર્ણય થઈ જાય ત્યાર પછી આપીશું. જે અંતર્ગત રૂપિયા 15 લાખ લેવાના હતા તે લેવા માટે ડૉક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું, જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપના આયોજન કરેલું, જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર SN બારોટ અને શ્રીમતી અંજના ચૌહાણે ટ્રેપનું આયોજન કરી અને રૂપિયા 15 લાખ લેતા ડૉક્ટર ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધેલ છે. ખૂબ બધા પ્રયત્નો કરવા છતાં પણ આપણી કમનસીબી એ છે કે ગુજરાત રાજ્યનો એક પણ તાલુકો આપણી પાસે એવો નથી કે જે તાલુકો આપણે રેફરન્સની જેમ આપી શકીએ કે આ તાલુકામાં જઈને તમે કામ જુઓ, આ તાલુકામાં સિંચાઈના થયેલા કામ જુઓ, તમને જે નિયત માપદંડો છે એ પ્રમાણે જ આ દેખાશે. સમસ્યા શું થાય? ઉદાહરણ તરીકે સિંચાઈ કેરેનબીના કામમાં તમને ખબર જ છે કે આ કામ એટલે સરકારના જ એન્જિનિયર ભેગા થઈને નિયમ કરે અથવા એક એમનો એસ્ટિમેટ કાઢે કે આ કામ કરવામાં 10 લાખ રૂપિયા થશે. એના પછી જ્યારે એ ટેન્ડર ભરાવાના શરૂ થાય ત્યારે એમને ખબર જ હોય કોને ક્યાં કેટલા મળવાના છે. બીજું સૌથી મોટું જેમ પોર્ટલ માટે એવું કહેવાય છે કે એ સરકારની નિષ્પક્ષતા, પ્રામાણિકતા અને પારદર્શિતા માટે છે. જેમ પર જેટલા લોચા થાય છે, કેમ કે જેમ પરથી તમે ખરીદી કરો એટલે તમારે બીજું કશું કરવાનું નથી, અને એટલે જેમ પર જે બધું મોટા પાયે થાય છે એનો તો આખો એક અલગ એપિસોડ બને એમ છે. એટલે આપણે જેમને બાજુ પર મૂકીને 10 લાખની ટેન્ડરની પ્રક્રિયા સમજીએ તો એ સરકારના અધિકારીઓ કહે છે કે 10 લાખ રૂપિયાનું એ કામ થશે. તમે કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપી રહ્યા છો 7 લાખમાં, એમાં એ ફિક્સ છે કે ભાઈ આ એન્જિનિયર છે તેના 1.5% છે, આ બીજો છે તેનો 2.5% છે, ફિક્સ છે. એ લોકોના રેટ કોવિડ સુધી ઓછા હતા, કોવિડ પછી બધાએ 1% ને 1.5%નું મોંઘવારી ભથ્થું વધે એમ પોતાની લાંચની રકમમાં એ વધારો કર્યો. પાર્ટીને એ ફંડ જાય પાછું, ધારાસભ્ય કેટલા પાવરફુલ છે અને કેટલું ફંડ લે છે, એ એમાંથી પૈસા લે છે કે નહીં, એમને એ ફંડ જાય ને બધાને કરતાં 10 લાખનું કામ કરવા માટે કોન્ટ્રાક્ટર પાસે 5 લાખ રૂપિયા બચ્યા. એ 5 લાખમાંથી આટલી બધી મહેનત કરી અને આટલા બધા લોકોને પૈસા ખવડાયા, માથાકૂટ કરી, તો એ પોતાના 2 લાખ નહીં કાઢે. 3 લાખમાં જો 10 લાખનું કામ થાય છે તો એ કામ કેવું થવાનું નક્કી નહીં. ગમે ત્યારે તમે જઈ રહ્યા છો ને બ્રિજ કડડભૂસ થઈને તૂટી પડે. કોઈ પણ રીતે કંઈ પણ બની શકે. નકલી બિલ બનાવવાના, એ પૈસા મૂકવાના જેના બિલ બન્યા જ નથી, કશું વપરાયું જ નથી, કહેવા માટે બધું ટ્રાન્સપરન્ટ, અને છતાંય બધું જ થઈ શકે. આ રીતે જ્યારે કરપ્શન જ સિસ્ટમેટિક થઈ જાય, આખી સિસ્ટમમાં એક પણ માણસ એવું ન હોય કે જે સામે આવીને બોલે, અને જ્યારે કોઈ જ નહીં બોલે ત્યારે કેવી રીતે આ રોકાશે? અને એટલે જ પોલીસના ભ્રષ્ટાચારો તો સામે આવે છે, આ બાકીના ડિપાર્ટમેન્ટના તો સામે નથી આવતા, કેમ કે ત્યાં માણસ સાથે ડીલ નથી કરવાની અને વસ્તુ બોલવાની નથી. આગળ વાત કરીએ દેશના એવા સમાચારની જે આપણને એ સમજાવે છે કે આપણા દેશમાં આટલું બધું જ ચાલી રહ્યું છે ને છતાંય આપણે શું કરી રહ્યા છીએ? તો આપણે તલાશમાં છીએ નવા બાબાની. કોઈક નવા બાબા આવશે ને આપણું કલ્યાણ કરી દેશે, આપણને શાંતિ મળશે, આપણે આમ ખૂબ શ્રદ્ધાથી એમની આગળ માથું ટેકવી દઈશું અને પછી આપણા જીવનનું કલ્યાણ થઈ જશે. આ એ દેશમાં થઈ રહ્યું છે જે દેશ
જે દેશે ભગવદ્ ગીતા આપી, આ એ દેશમાં થઈ રહ્યું છે જે દેશની પાસે વેદોનો વારસો છે, આ એ દેશમાં થઈ રહ્યું છે જ્યાં શંકરાચાર્યનો જ્ઞાન માર્ગ પણ છે, તો ગંગા સતી પાનબાઈ કે કબીરનો ભક્તિ માર્ગ પણ છે. જ્યાં શ્રદ્ધા ભરપૂર છે તો અંધશ્રદ્ધા ક્યાંથી આવે છે? જ્યાં શ્રદ્ધા એટલી બધી તાર્કિક છે કે જ્યાં એ શ્રદ્ધામાંથી જન્મ થાય છે પ્રશ્નોનો, અને પછી પ્રશ્નો પૂરા થાય ત્યારે સમર્પણ ભાવ સાથે શ્રદ્ધા આવે છે, એ દેશમાં શું કામ આપણે બાબાઓની તલાશમાં હોઈએ છીએ? કશુંક તો છે કે જે આપણને સતત પાછળ ને પાછળ લઈ જઈ રહ્યું છે. અભિનવ અરોરા નામના એક છોકરાને તમે જોયો હશે, તમે મોબાઈલ વાપરતા હશો તો તમે 100% એ જોયો હશે. ખૂબ નાનો હતો એ છોકરો, ત્યારથી એના વિડીયોઝ વાયરલ થવા માંડ્યા. છેલ્લા 2 વર્ષથી એણે એક પેશનની જેમ ફોલો કર્યું કે આપણે બાબા બનવાનું છે, અને બાબા બની શકાય છે. તમે સતત એક રસ્તાને ફોલો કરો, ગીવ અપ નહીં કરવાનું. એટલે અભિનવ અરોરા પર ઘણા બધા પ્રશ્નો થયા. વૃંદાવનમાંથી એને 2-3 વાર નાનકડા છોકરાને કાઢવામાં આવે, પણ તોય એણે પોતાના વિડીયો બનાવવાના, રીલ્સ બનાવવાનું આ બંધ ન કર્યું. આ પહેલાં એ છોકરો પોતાના પપ્પાની આઈસ્ક્રીમની દુકાનમાં કે એડ એજન્સીમાં અલગ અલગ વિડીયોઝ કે રીલ્સ કે બીજું કંઈક બનાવવાનો પ્રયત્ન કરતો હતો, બીજું કામ કરતો હતો. પણ એને ખબર પડી કે આપણે બિઝનેસમાં ટાઈમ વેસ્ટ શું કામ કરવાનું? જો આપણે ભગવા પહેરી દઈએ, આપણે સરસ મીઠું મીઠું બોલી લઈએ, તો આપણે તો નાની ઉંમરમાં બાબા બની જઈશું. અને એટલે જ અભિનવ અરોરાએ રસ્તા પર ચાલ્યો. એના મા બાપ એને લઈ ગયા. એના મા બાપે એને સરસ મજાના પ્લાનિંગ સાથે સોશિયલ મીડિયા પર લોન્ચ કર્યો. એનું લોન્ચિંગ એટલું સફળ છે કે એ રામકથા કહી રહ્યો છે. અભિનવ અરોરા દિલ્હીમાં રામકથા કહે છે, અને હજારો માણસો ખૂબ શ્રદ્ધાથી રામ મંદિરની કથા સાંભળવાના છે એની પાસે. મોટા હોર્ડિંગ્સ લાગ્યા છે. અને અભિનવ અરોરા, કોંગ્રેચ્યુલેશન્સ ભારત, આપણને એક નવા બાબા મળી ગયા છે જે નાના બાળકમાં છે. થોડા ટાઈમ પહેલાં આપણી પાસે મૂડ નહોતો, આપણે IIT બાબા શોધ્યા. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નશાની હાલતમાં કંઈ પણ બોલી જાય એટલે આપણને એવું લાગે, હા IITમાં ભણ્યો છે અને બાબા બની ગયો, એટલે આપણે એમને બાબા કહીએ. એ જ બાબાઓ ભેગા થઈને ટીવી સ્ટુડિયોમાં એકબીજાને મારે, અને આપણે જોઈને એવું કહીએ કે આ લોકો કેટલું બધું ઝઘડી રહ્યા છે, એમને છતાંય આપણે એને જોઈએ, આપણે સતત જોઈએ, કેમ કે આપણને મજા આવે. અને પછી આપણે એવું કહીએ કે આપણે કેટલા ધાર્મિક બની રહ્યા છીએ. આ કહાની માત્ર અભિનવ અરોરાની નથી. અભિનવ અરોરા સહિત અનેક માણસો છે, એમને પ્રેરણા ક્યાંથી મળે છે? એવા અનેક માણસો છે કે જે સફળ થયા પોતાના બાબા બનવાની સફરમાં. એમને ખબર પડી કે તમે સોશિયલ મીડિયા પર ફેમ તમને મળવી જોઈએ, પછી ભલે લોકો ગાળો આપે, ગમે તે કરે, તમે ટીકાનો સામનો કરો, ટકી રહેવું જરૂરી છે. બસ ટકી રહો, સતત કરતા રહો. તો આ દેશમાં કમી નથી માણસોની કે જે શાંતિ શોધે છે બાબામાં, જેમને નવા બાબા જોઈએ છે, નવો ચહેરો જોઈએ છે. સોશિયલ મીડિયામાં દર થોડા દિવસે નવો ટ્રેન્ડ જોઈએ છે. ગિબલી પૂરું થયું તો પેલા મોડેલ્સ બનવાના શરૂ થયા, એ પૂરું થશે તો બીજું કંઈક નવું શરૂ થશે. ને એટલે જ નવા બાબાની તલાશમાં દેશને અભિનવ અરોરા મળ્યા, એની પહેલાં IIT બાબા મળ્યા, અને સિવાયના બહુ જ બધા બાબાઓની વચ્ચે જૂના બાબા એ આજે રેલેવન્ટ છે. બાબા રામદેવે એક સ્ટેટમેન્ટ આપ્યું, એમનું જ્યુસ જેહાદ કે બાકીના જેહાદના સંદર્ભમાં એમનું કહેવું છે કે ભાઈ તમે કોઈ બીજી કંપનીની પ્રોડક્ટ ખરીદશો તો એ પૈસા મસ્જિદ ને ચર્ચ બનવામાં વપરાશે, મારી પાસેથી ખરીદશો તો મંદિર બનવામાં વપરાશે. અને એટલે જ તમે પતંજલિની પ્રોડક્ટ્સ લો. પતંજલિનું આયુર્વેદમાં જે યોગદાન છે અને એ જે કરીને ગયા છે, એ લોકો ચરક કે સુશ્રુત જેવા ઋષિ મુનિઓ આવીને ભારતની આ સ્થિતિ જુએ, અથવા આયુર્વેદની પણ ઘણા ખરા અંશે આ સ્થિતિ જુએ, તો એ શું વિચારતા હશે? એ શું વિચારતા હશે એનો જવાબ કદાચ બાબા રામદેવને બહુ સારી રીતે ખબર છે. બાબા રામદેવ ભારતના લોકો માટે શું વિચારે છે, એ ભારતના લોકોને કેટલા જ્ઞાની સમજતા હશે, અથવા કેટલા મૂર્ખ જે પણ સમજતા હોય. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. સૌથી મહત્વની વાત, દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે. અને એટલે જો તમને પણ સપનું છે ભારતને ભવ્ય બનાવવાનું, એને મહાન બનાવવાનું, તો ખૂબ નાની શરૂઆતો આપણે કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે રસ્તા પર કચરો ન ફેંકીએ, ગમે ત્યાં થૂંકીએ નહીં, જાહેર સ્થળો ચોખ્ખા રાખીએ, નદી તળાવ એ બધાને ચોખ્ખા રાખીએ, વરસાદને ઝીલવાનો પ્રયત્ન કરીએ. ખૂબ નાની નાની વાતોની શરૂઆત પોતાનાથી કરીશું તો એ દેશ કેટલો મહાન બનશે. નમસ્કાર.